કેમનું છે મિત્રો? મજામાં. હિતેશભાઈ કેમનું છે? જય માતાજી દરબાર. જય માતાજી, જય માતાજી. તો કેમનો છે મિત્રો? આજે કઈ જવું છે ગૌતમભાઈ? આજે વિચાર્યું છે હિતેશભાઈ ડાકોર જઈશું ને આપણે. તો ચલો કોની રાહ જો, આપણે તો તૈયાર છે ચાવી લઈને દુબા છે. ઓ તારી, તમે રેડી જ છે એમ? તો રેડી જ છો ને? બરાબર બરાબર. હિતેશભાઈ તો ઓલવેઝ રેડી જ ભાઈ, પણ મારે થોડો ટાઈમનો સેટ કરવું પડે. તો મિત્રો આજે અમે જવાના છે ડાકોર, અને અમારા ચાહકોની પણ ખ્વાહિશ હતી કે તમે ડાકોરનો બ્લોગ બનાવો. તો મિત્રો આજે હું અને હિતેશભાઈ બંને ડાકોર જવાના છે, અને ડાકોરનો તમને પૂરો વિડીયો તમને આજે મળી જવાનો છે મિત્રો. અને આ ડાકોરનો વિડીયો તમને કેવો લાગે એ અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો, અને મિત્રો સપોર્ટ યાર કરજો. શું કહેવું હિતેશભાઈ? બરાબર ને? એક બેનની રિક્વેસ્ટ હતી, બરાબર ભાઈ તમે ડાકોરનો વિડીયો બનાવો તો સારું લાગશે. બરાબર. તો મિત્રો બોલો બોલો હિતેશભાઈ. બોલો બોલો, તમે બોલો. એટલે અમારા ફ્રેન્ડની રિક્વેસ્ટ હતી કે તમે ડાકોરનો વિડીયો બનાવો, તો આજે હું અને હિતેશભાઈ બંને આજે અમારું આ એન્ટોક 125 XP છે એ બંને લઈને અમે નીકળી ગયા છે અને ડાકોર પહોંચી જવા આવ્યા છે. તો અત્યારે અમે ઊભા રહ્યા છે જ્યાં આગળ રણછોડ ભગવાનની લીમડાની મીઠી દાળ છે એવું અહીં પહેલાંના કહેવત પ્રમાણે માનવામાં આવે છે. અને લીમડાના પત્તા બી અમે ચાખ્યા, તમને ખાસું બધું એવું જ લાગ્યું કે આજે લીમડાની દાળ મીઠી છે. બાકી તમે લીમડાની પાન ચાખો તો તમને કેવું લાગે? કડવું લાગે, બરાબર ને હિતેશભાઈ? તમે લીમડાનું પાન ચાખ્યું અને મસ્ત અમને લાગ્યું, તો તમે બી મિત્રો અહીંયા આવો અને સિમલજ ગામમાં આ નજારો પણ જુઓ. તો મિત્રો ચલો આપણે જઈએ ડાકોર માટે, અને બહુ જ ગરમી છે તો અમે નીકળી પડીએ ડાકોર જવા માટે. તો મિત્રો ચલો વિડીયો બોલો બોલો. ડાકોરની અંદર આપણે ગોટા બહુ ફેમસ છે. હા, તો ડાકોરના ગોટા યાર ફેમસ, એમાંય પાછા બાપાલાલના ગોટા તો બહુ જ ફેમસ. તો એમાં મેં સાંભળ્યું છે કે દહીંને અને ગોટાનું બનાવીને આપે છે તો જોરદાર લાગે ટેસ્ટ. હા, જોરદાર. તમે ખાધો હોય તો અમને જણાવજો કેવો લાગે છે. હા, તો મિત્રો આજે અમે બાપાલાલના ગોટા ખાવાના છે, અને તમને બી જણાવીશું કે ટેસ્ટ કેવો લાગે છે. અને બાકી અહીંયા બાપાલાલ ગોટાની બહુ મસ્ત દુકાન મોટી બની છે, ત્યાં બી જઈશું. પણ ત્યાં આગળ જે જૂની પદ્ધતિ પ્રમાણે બનાવે છે ત્યાં આગળ જ અમે જવાના છે, અને ત્યાં આગળ તમને એનો ટેસ્ટ બતાવીશું. તો ચલો હિતેશભાઈ, જઈશું ને આપણે? ચલો આપણે એન્ટેક લઈને જતા રહીએ. ચલો મિત્રો, તમે મળીએ અને વિડીયોને એન્ડ સુધી બને રહેજો. તો ચલો ડાકોર જવા માટે. જય રણછોડ, જય રણછોડ. મિત્રો અહીંયા અમે પહોંચી ગયા છે. હવે અહીંયાથી 10-15 મિનિટનો જ રસ્તો છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો ડાકોરનો બ્રિજ છે. તો અમે અહીંયા પહોંચી જવા આવ્યા છે મિત્રો. અહીંયાથી 10-15 મિનિટનો રસ્તો થાય છે. તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો મિત્રો. અને વાતાવરણની વાત કરું તો વાતાવરણ બહુ જ ખરાબ થયું છે. વરસાદ પડવાની તૈયારીમાં છે. વરસાદ જોરદાર અમને આવતા તો હેરાન નથી કરે, પણ જતાં અમને લાગે વરસાદ હેરાન કરે એવું લાગે છે. તો મિત્રો જલ્દીથી ફટાફટ અમે તમને પૂરો વિડીયો બતાવીએ અને રણછોડ ભગવાનના દર્શન કરીએ એટલે મજા આવશે અને અમારા ઉમંગની મોજ પડી જશે મિત્રો. હરતા અને ફરતા અમે ડાકોરની ગલીઓમાં પહોંચી ગયા છે. અને નજારાની વાત કરું તો બહુ સરસ નજારો બન્યો છે. અને મિત્રો જ્યારે અમે રિટર્ન પાછા વળીશું ત્યારે અમે લાગે નહીં જ જવાના છે. અને આ જોઈ શકો છો તમે, આ ડાકોરની ગલીઓ છે રાજા રણછોડની.
મિત્રો અહીંયાથી આપણે જલ્દી ડાકોર મંદિરે પહોંચી જવાના છે. બસ હવે આ ગેટની સામે જ રણછોડજી ભગવાનનું મંદિર છે. હવે તમે સહેજ જ અંદર જશો એટલે રણછોડજી ભગવાનનું મંદિર આવી જશે. મિત્રો ટ્રાફિક બહુ છે અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે. તો તમે આપ જોઈ શકો છો બહુ સરસ દર્શન થવાના છે અત્યારે. અને મિત્રો જો તમે અહીંયા આવો છો, ટુ વ્હીલર લઈને આવો છો, તો તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. ફ્રી ઓફ પડશે, કોઈ ચાર્જ નથી. તમે એકદમ બિલકુલ ફ્રીમાં તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. તો ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. જય રણછોડ હિતેશભાઈ, પ્રસાદ લઈ લીધો? બરાબર. ચલો તો મિત્રો આપણે હવે અંદર જઈએ અને પ્રસાદને ધરાઈએ મિત્રો. ખુલ્લું ખુલ્લું. જય રણછોડ. હિતેશભાઈ કેવું લાગે છે? મજામાં? સરસ જેવું લાગે છે. બરાબર બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ જોરદાર ચડીને આવ્યું છે. એટલું સારું છે અમારા રણછોડરાય ઉપર, એટલા આશીર્વાદ હશે. વરસાદ પડ્યો ને અમે પહોંચી ગયા પહેલાં. સાચી વાત છે, સાચી વાત છે હિતેશભાઈ. સારા પણ દર્શન એવા પણ થઈ જશે મિત્રો. બરાબર બરાબર છે. તો મિત્રો વરસાદ જોરદાર ચડીને આવ્યો છે પણ વરસાદ પડ્યો નથી, એટલે એ અમારું નસીબ કહેવાય કે વરસાદ પડ્યો નથી. હા તમે જોઈ શકો છો બહુ સુંદર અને બહુ રમણીય જોરદાર નજારો લાગે છે.
તો મિત્રો અહીંયા બહુ સુંદર અને રમ્ય જગ્યા લાગે છે અને આજે અમે ગુરુવારના દિવસે આવ્યા છે એટલે તમને થોડી ભીડ ઓછી જોવા મળે છે. જ્યારે તમે શનિવાર ને રવિવારના દિવસે આવો છો મિત્ર તો તમને અહીંયા ભીડ ખૂબ જોવા મળે છે અને તમને જે નજારો જે બતાવો હતો એ શનિવારના રવિવારના દિવસે અમે તમને શાંતિથી બતાવી ના શકતો. તો મિત્રો એના લીધે આજે ગુરુવારે અમે આવ્યા છે હું અને હિતેશભાઈ બંને. તો તમને આ નજારો ડાકોરનો નજારો જે છે એ તમને શાંતિથી તમને બતાવી શકીએ મિત્રો. તો ચલો કોમેન્ટમાં લખો જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. ચલો મિત્રો હવે આપણે જઈએ ગોમતી બાજુ અને ગોમતી બાજુના પણ તમને દર્શન કરાવીએ મિત્રો. તો મિત્રો તમે અહીંયા તમારા નાના ભૂલકાઓ બાળકો અને ફેમિલી સાથે તમે અહીંયા આવો અને એન્જોય કરો. બહુ જોરદાર અલગ અલગ એક્ટિવિટી છે એટલે મજા આવશે તમને. અને મિત્રો અહીંયા જોઈ શકો છો ગોમતી નદીની વાત કરું તો ગોમતી નદી એકદમ ગ્રીન લીલથી છવાઈ ગઈ છે, એકદમ ગ્રીન હરી થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો. ગોમતી નદીમાં આ પાનાને કારણે આ વેલના કારણે બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે મિત્રો. પહેલાં કરતાં બહુ દૂષિત પાણી થઈ ગયું છે મિત્રો. પર્યટકો જ્યાં ફરવા આવે છે ત્યાં આગળ જ્યાં ત્યાં કચરો નાખે છે એ વસ્તુ આપણે અવોઇડ કરવાનો છે મિત્રો. જ્યાં ત્યાં જઈએ ત્યાં આગળ કચરો નાખવો જ નહીં. જ્યાં આગળ ફરવા જઈએ ત્યાં ડસ્ટબિન હોય છે ત્યાં આગળ તમે ડસ્ટબિનમાં કચરો નાખો જેથી સ્વચ્છતા જળવાઈ રહે છે. મિત્રો જોઈ શકો છો બહુ જોરદાર વરસાદ પડ્યો છે. હવે વરસાદ લાગે બંધ થાય એવું લાગતું નથી એટલે હું અને હિતેશભાઈ મોબાઈલ અને કેમેરો મૂકીને અમે જલ્દીથી અહીંયાથી નીકળી જશું કારણ કે વરસાદ બંધ થવાનું નામ લેવું લાગતું નથી. તમે જોઈ શકો છો બહુ ચડીને આવ્યો છે વરસાદ. અને મિત્રો ટોટલી વિડીયો શૂટ થઈ ગયો છે અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. શું કહેવું હિતેશભાઈ? હવે આપણે નીકળીશું અહીંથી પલાટા નહીં કરવું પડશે. બરાબર. તો આજે હું અને હિતેશભાઈ બંને નાતા અહીંયાથી નીકળીશું. તો ચલો મિત્રો મળીએ અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી કરતા જય માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો બાપાલાલ ગોટા અમે મંગાવી લીધા છે અને આ છે કુલ્લડ દહીં જે 50 રૂપિયામાં આવે છે અને 200 ગ્રામ ગોટા મંગાવ્યા છે. આગળ જમવાનું બાકી છે એટલા માટે 200 ગ્રામ ગોટા મંગાવ્યા છે. જોઈએ ઓર મજા આવશે તો ગોટાથી જ અમારો નાસ્તો આજે પેટ ભરાઈ જશે. અને આ કુલ્લડ દહીં છે. કુલ્લડ દહીંની ક્વોન્ટિટી અને ક્વોલિટી બહુ જોરદાર છે મિત્રો. ફરી તમે અહીંયા આવો તો બાપાલાલના ગોટા જે છે રસ્તામાં જ આવે છે તો તમે એ ટેસ્ટ કરી શકો છો. આ જૂનાગઢની દુકાન છે મિત્રો. તો ચલો અમે ચાલુ કરીએ ખાવાનું અને હિતેશભાઈ પહેલાં સ્ટાર્ટ કરશે. તમારે પણ ખાવું હોય તો બરાબર. હિતેશભાઈ કેવું લાગે છે જોજો. બરાબર ટેસ્ટ કરો એડો.
જોરદાર. ચલો તો મિત્રો, મને પણ રહેવાતું નથી એટલે જલ્દીથી હું પણ સ્ટાર્ટ કરું. અને જો તમે મિત્રો આવો છો તો અહીંયા તમે બાપાલાલ ગોટા ચા પણ ભૂલતા નહીં. તો ચલો મિત્રો, મળીએ.